નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 3 એટલે કે ધાતુઓ અને અધાતુઓના એક એવા ટોપિકનો માસ્ટર ક્લાસ લેવાના છીએ જે બોર્ડની પરીક્ષામાં રોકડા માર્ક્સ અપાવી શકે છે। આજે ધાતુઓના નિષ્કર્ષણ અને શુદ્ધિકરણને એકદમ સ્માર્ટ અને સિમ્પલ રીતે સમજીશું। પણ શરૂઆત કરીએ એક જોરદાર સવાલથી। ક્યારે એવો વિચાર આવ્યો છે કે જંગલની વચ્ચે કે કોઈ સાવ અવાવરું જગ્યાએ રેલવેના પેલા ભારેખમ અને તૂટેલા પાટાઓને ગણતરીની સેકન્ડોમાં જ કઈ રીતે જોડી દેવામાં આવતા હશે? ત્યાં કોઈ મોટું વેલ્ડિંગ મશીન તો હોતું નથી। આ એક રિયલ લાઈફ જાદુ છે જે એક ખાસ રાસાયણિક પ્રક્રિયાથી થાય છે। અને આજના આ સેશનમાં આપણે એ જ જાદુ પાછળનું સાયન્સ પણ ડિકોડ કરીશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। આજના આખા સેશનમાં આપણે પાયાની વ્યાખ્યાઓ, ભૂંજન અને કેલ્સિનેશન, પેલી રેલવે ટ્રેકવાળી થર્મિટ પ્રક્રિયા, વિદ્યુત શુદ્ધિકરણ અને છેલ્લે બોર્ડની પરીક્ષા માટેના સૌથી આઈએમપી પ્રશ્નો અને ક્વિક રિવિઝન કવર કરવાના છીએ। એકદમ પરફેક્ટ રોડમેપ તૈયાર છે। તો સૌથી પહેલા વાત કરીએ કેટલીક પાયાની વ્યાખ્યાઓની। બોર્ડમાં આ વારંવાર પૂછાતી હોય છે। સૌથી પહેલો શબ્દ છે ખનિજ। ખનિજ એટલે એક્ઝેક્ટલી શું? પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવતા જે તત્વો કે સંયોજનોમાં ધાતુઓ છુપાયેલી હોય છે તેને ખનિજ કહેવાય। સિમ્પલ ભાષામાં આ એ જ સોર્સ છે જ્યાંથી આપણને કુદરતમાંથી ધાતુઓ મળે છે। પણ અહીં એક ટ્વિસ્ટ છે। બધી જ ખનિજમાંથી ધાતુ કાઢવી ફાયદાકારક નથી હોતી। એટલે જ કાચી ધાતુ અથવા અયસ્કનો કન્સેપ્ટ આવે છે। જે ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય અને તેમાંથી ધાતુને એકદમ સરળતાથી અને ઓછા ખર્ચે બહાર કાઢી શકાતી હોય તેવી ખનિજને જ કાચી ધાતુ કહેવાય। મતલબ કે નફો થવો જોઈએ અને મહેનત ઓછી પડવી જોઈએ। હવે સીધી વાત છે, જમીનમાંથી મળતી કાચી ધાતુ ક્યારે 100% શુદ્ધ તો હોવાની જ નથી। જેમ જમીનમાંથી ગાજર કે બટાકા કાઢીએ તો માટી ચોટેલી જ હોય ને, બસ એ જ રીતે કાચી ધાતુમાં માટી, રેતી અને બીજો નકામો કચરો મોટા પ્રમાણમાં ભળેલો હોય છે। કાચી ધાતુમાં રહેલી આ અશુદ્ધિઓને જ વિજ્ઞાનની ભાષામાં ગેંગ કહેવાય છે। હવે આવીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર, ભૂંજન અને કેલ્સિનેશન। આ મધ્યમ સક્રિય ધાતુઓ માટેની પ્રોસેસ છે અને બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે। ઝિંક કે આયન જેવી મધ્યમ સક્રિય ધાતુઓ કુદરતમાં મુખ્યત્વે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે। હવે આમાંથી સીધી ધાતુ કાઢવી બહુ અઘરી છે, એટલે વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ રસ્તો કાઢ્યો છે। ધાતુના સલ્ફાઇડ કે કાર્બોનેટ કરતાં તેના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી બહુ ઇઝી છે। એટલે સૌથી પહેલું સ્ટેપ છે એમને ઓક્સાઇડમાં ફેરવવાનું અને પછી તેનું રિડક્શન કરીને પ્યોર ધાતુ મેળવી લેવાની। આ ઓક્સાઇડમાં ફેરવવા માટે આપણી પાસે બે જબરદસ્ત મેથડ છે, ભૂંજન અને કેલ્સિનેશન। આ બંને વચ્ચેનો તફાવત એક્ઝામમાં છપાયેલો જ સમજો। ભૂંજન એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરવી, જ્યારે કેલ્સિનેશન એટલે કાર્બોનેટવાળી કાચી ધાતુને મર્યાદિત એટલે કે ઓછી હવાની હાજરીમાં ગરમ કરવી। સલ્ફાઇડ હોય તો ભૂંજન, કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન। અહીં ઝિંક સલ્ફાઇડનું ભૂંજન અને ઝિંક કાર્બોનેટના કેલ્સિનેશનના રાસાયણિક સમીકરણો બરાબર જોઈ લો। આ સમીકરણો નોટબુકમાં લખીને 2 વાર પ્રેક્ટિસ કરી લેવાની છે। બોર્ડમાં આ સમીકરણો એકદમ પરફેક્ટ લખવાથી જ પૂરેપૂરા માર્ક્સ મળશે। નોટિસ કર્યું? બંને પ્રક્રિયાના અંતે પ્રોડક્ટ તરીકે ઝિંક ઓક્સાઇડ જ મળે છે। ચાલો હવે ધાતુનો ઓક્સાઇડ તો મળી ગયો। છેલ્લું સ્ટેપ છે રિડક્શન। અહીં ધાતુના ઓક્સાઇડને કાર્બન એટલે કે કોક જેવા રિડક્શન કર્તા સાથે ગરમ કરવામાં આવે છે। આ કાર્બન પેલા ઓક્સિજનને પોતાની સાથે ખેંચી જાય છે અને આપણી પાસે બચે છે એકદમ શુદ્ધ ધાતુ। છે ને સિમ્પલ? હવે વારો છે એ ટોપિકનો જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી, થર્મેટ પ્રક્રિયા, પેલો વેલ્ડિંગનો જાદુ। થર્મેટ પ્રક્રિયા ખરેખર એકદમ જબરદસ્ત વિસ્થાપન પ્રક્રિયા છે। જ્યારે ઓછી સક્રિય ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા વધુ સક્રિય ધાતુ સાથે થાય ત્યારે તે અત્યંત ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે પુષ્કળ ગરમી પેદા થાય છે। આ ગરમી એટલી બધી હદે હોય છે કે પ્રક્રિયાના અંતે છૂટી પડતી ધાતુ સીધી પીગળેલી એટલે કે લિક્વિડ ફોર્મમાં જ મળે છે। આનું બેસ્ટ ઉદાહરણ જોઈએ તો આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમના પાવડર સાથે પ્રક્રિયા થવાથી સીધું પ્રવાહી લોખંડ મળે છે। આ જ ગરમાગરમ પીગળેલા લોખંડનો ઉપયોગ કરીને રેલવેના પાટાના તિરાડ પડેલા ભાગો કે ફેક્ટરીના ભારે મશીનોના ક્રેક થયેલા પાર્ટ્સને જોડી દેવામાં આવે છે, કોઈ જ મશીન વગર, સીધું જ વેલ્ડિંગ। હવે આગળ વધીએ વિદ્યુત શુદ્ધિકરણ તરફ। કોપર કે સોના જેવી ધાતુઓને 100% શુદ્ધ કરવા માટેની આ મોસ્ટ આઈએમપી 4 માર્ક્સની રીત છે।
એક્ઝામમાં આ ટોપિક પૂછાય એટલે સાધનની ગોઠવણીની આકૃતિ દોરવી કમ્પલસરી છે. સેટઅપ એકદમ ઇઝી છે. એક પાત્રમાં કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ લેવાનું છે. અશુદ્ધ તાંબાનો એક જાડો સળિયો એનોડ એટલે કે ધન ધ્રુવ તરીકે જોડવાનો છે અને શુદ્ધ તાંબાની એક પાતળી પટ્ટી કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે લેવાની છે. હવે મેજિક શરૂ થાય છે. જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનોડવાળા પેલા અશુદ્ધ જાડા સળિયામાંથી શુદ્ધ કોપર ઓગળીને દ્રાવણમાં ભળવા લાગે છે અને બરાબર એ જ સમયે દ્રાવણમાંથી એટલા જ પ્રમાણમાં શુદ્ધ કોપરના આયનો કેથોડની પટ્ટી પર જઈને ચોંટવા લાગે છે. ધીમે ધીમે પેલી કેથોડની પટ્ટી જાડી થતી જશે અને આપણને મળશે એકદમ પ્યોર શુદ્ધ કોપર. હવે પ્રશ્ન એ થાય કે પેલા અશુદ્ધ સળિયામાં રહેલા કચરાનું શું થયું? જે અશુદ્ધિઓ દ્રાવ્ય હોય તે તો દ્રાવણમાં જ ઓગળી જાય, પણ સોનું, ચાંદી કે પ્લેટિનમ જેવી કિંમતી અશુદ્ધિઓ ઓગળતી નથી. તે એનોડની નીચે તળિયે કાદવની જેમ જમા થઈ જાય છે. પેપર કાઢવાવાળાનો આ ફેવરેટ સવાલ છે. આ જમા થયેલા કચરાને વિજ્ઞાનની ભાષામાં એનોડિક પંખ અથવા તો એનોડ મડ કહેવાય છે. ચાલો હવે નજર કરીએ બોર્ડ એક્ઝામ માટેના સીધા ટાર્ગેટ પર, એટલે કે આઈએમપી ફોકસ પર. ક્યાંથી માર્ક્સ ખેંચવા તે સમજી લઈએ. આ ચેપ્ટરમાંથી જો આટલા જ ટોપિક સોલિડ કરી લીધા તો માર્ક્સ ક્યાંય નહીં જાય. ખનિજ, કાચી ધાતુ અને ગેંગની વ્યાખ્યાઓ 2 થી 3 માર્ક્સમાં આવી શકે. ભુંજન અને કેલ્સિનેશનનો તફાવત સમીકરણો સાથે 3 માર્ક્સમાં કન્ફર્મ સમજો. પેલી થર્મિટ પ્રક્રિયા તેના ઉપયોગો સાથે 2 કે 3 માર્ક્સમાં અને આકૃતિ સાથે વિદ્યુત શુદ્ધિકરણ પૂરા 4 માર્ક્સનો જેકપોટ છે. હવે સેશન પૂરું કરતા પહેલા એક ફાસ્ટ ફોરવર્ડ ક્વિક રિવિઝન થઈ જાય. તો જોઈએ કેટલું યાદ રહ્યું. સલ્ફાઇડવાળી કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવી એટલે શું? ભુંજન. કાર્બોનેટવાળી કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવી એટલે કેલ્સિનેશન. થર્મિટ પ્રક્રિયામાં રિડક્શન માટે કયો પાવડર વપરાય છે? એલ્યુમિનિયમ પાવડર. શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુનો સળિયો ક્યાં હોય છે? એનોડ પર. અને છેલ્લે સિન્નાબાર એક કઈ ધાતુની કાચી ધાતુ છે? પારો એટલે કે મર્ક્યુરીની. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી બોર્ડની પરીક્ષામાં સાયન્સના પેપરમાં મેક્સિમમ માર્ક્સ લાવીને જ્ઞાનવૃક્ષનું નામ રોશન કરવાની પૂરી તૈયારી છે ને? જો આ એક્સપ્લેનર ખરેખર હેલ્પફુલ લાગ્યું હોય તો લાઇક અને શેર અચૂક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ્સમાં જણાવી દો. અને જતા જતા એક વિચાર કરતા જાઓ. આજે તો આપણે પૃથ્વીની અંદરથી ધાતુઓ કાઢતા શીખ્યા, પણ ભવિષ્યમાં જ્યારે માણસ મંગળ કે ચંદ્ર પર વસવાટ કરશે ત્યારે ત્યાંની માટીમાંથી ધાતુઓ કાઢવા માટે આપણે કઈ આધુનિક પદ્ધતિઓ વાપરીશું? તમારા જબરદસ્ત આઈડિયાઝ કોમેન્ટ બોક્સમાં શેર કરો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.